તો જો આજે ઈશ્વર રસોડામાં આવી ગયો, એને આજે છે ને ઓળો ખાવાનું મન થયું. ઓળો તમે લોકો શું કહો? ભડથું. ઘણા ભડથું કહેતા હોય, ઘણા ઓળો કહેતા હોય. રીંગણાનો ઓળો. ઈશ્વર જો રાયતા મરચા બનાવે કે શિયાળો આવ્યો તો મને મરચા તો ખવડાવ. તો આજે ફ્રી થયો તો કલા હું જ કરી નાખું બધું. પછી જો રીંગણા શેકાવા મૂક્યા છે. રીંગણા શેકાય છે. આજે ઓળો હે ને? શું બનાવીશ? લીલું લસણ, લીલી ડુંગળી ને એવું બધું નાખીને, લીલા મરચા હે ને, લાલ મરચા રાયતા કરતે. આ પૈસા કેમ ચડાવ્યા? નીચે ઉતાર નાખ. जाने खाता. हाँ जी, क्या कर रहे हो? ओळो वघारूस. ओळो वघारूस. લીલી ડુંગળી પકાઈ ગઈ, ટમેટા, પછી મરચું લીલું, લસણ લીલું દેખાવ. અરે વાહ. રીંગણા જે હું ફોલું છું એ રીંગણા ફોલવાનું કામ મારું છે, કેમ કે ઈશ્વરને નથી આવડતું. એ ખાલી વઘારી દે કા. વાહ પૂરા વાહ. તને આવું બધું બનાવવું બહુ ગમે કા? મને આવું ગમે. આવું ગમે. મજા આવે. હું તો પહેલેથી હાથે જ બનાવી છે. હે અમદાવાદ રહેતો હું હાથે જ રસોઈ બનાવું. હા, બધાને બનાવીને ખવડાવતો હતો ને? રસોઈ અમારે બનાવવાની. સબ્જી હું ઉગાડતો, રોટલી એક બીજો જણો બનાવતો અને વાસણ બીજા જણો. એ સારું લ્યો. આપણે ખાલી સબ્જી બનાવી દેવાની. સબ્જી બનાવતા મેં વાર ન લાગે. મેં મારું કામ પતાવી દીધું. રીંગણા ફોલી નાખ્યા. હવે આને મેશ કરવાનું કામ ઈશ્વરનું જ છે, કેમ કે એને એકદમ ઝીણું મેશ કરેલું હોય ને એવું ગમે. પછી ઈશ્વરે રાયતા મરચા બનાવ્યા. આજે ભાઈ મૂડમાં હતા ને એટલે. અને આ ઓળાની પ્રિપરેશન. અને આ ખુદ સાહેબ ઊભા છે. શું આમ કરે? કેવો મસ્ત સુગંધ આવે. હા, કાશ અમે લોકો તમને અને સુગંધ આપી શકતા હોય. બહુ મસ્ત સ્મેલ આવે. કોથમરી, મરચા ને લીલું લસણ. હા ચલો, હું મારા માટે નાનો અમથો રોટલો કરી નાખું ને તારા માટે એક ભાખરી કરી નાખું. રેડી? જો આ છે ને યોગિતાએ ફર્સ્ટ ટાઈમ રોટલો બનાવ્યો છે. એના માટે, મારા માટે. સરસ બન્યો. ટેડા મેડા હે પણ અચ્છા હે. અચ્છા હે. ટેસ્ટ મે જો અચ્છા. પોપડી ઉખડી ગઈ એટલે સરસ. કાઈ નહીં, તો 2-3 દિવસ કા પછી મારી હાટો બનાવજે. ઓકે. પછી હું ટેસ્ટ કરીશ. હા, એ ભાખરી. હા, મારા માટે ભાખરી. આ ઓળો. આપણો ઓળો બની ગયો. જો આપણે આપણું કામ પતાવી દીધું. હેલો. ઓ જી. હું છે હવે જમવા ગયો નહીં. જયશ્વર જમવા બેસી ગયો. ઓળો, ભાખરી, રોટલો. મેં કીધું થોડોક ચાખ તો ખરા. લીલી ડુંગળી ચાખ તો ખરા, એટલે રોટલો ચાખે છે. ચાખશે થોડોક, ભાવશે તો. કાલથી બનાવીશ ને. રાયતા મરચા, હળદર. હા તું ટેસ્ટ કર કેવો લાગે. સારો બનાવ્યો. ભાખરીની જગ્યાએ મારે રોટલો ખાવા પડશે. તો પછી મેં કીધું તું ને, ભલે થોડોક આમ શેપ બરોબર ન થાય પણ રોટલો તો સરસ જ બને. ના, ખરેખર બહુ મસ્ત બન્યો. થેન્ક યુ. પેલા કીધું આવો બનાવે ખબર હોત તો હું ભાખરી ન કરા. તો પછી સારા એટલા બદલા કરો. ખાઈશ ને હવે કાલથી રોટલો તો બનાવીશ. ઓકે સરસ લ્યો. થેન્ક યુ. એઝ ઇટ ઇઝ જેઠાલાલ શરૂ થઈ ગયા છે. સારું હાલો જમી લઈએ. હાલો હાલો. હા જો જમીને હાલવા નીકળી ગયા ઓળો ખાઈને વોકિંગ કરવા. ઓળો ખાવાની મજા આવે. ઓળો આજે ઈશ્વરે તો બહુ બધું જમ્યું છે તો એને પચાવવું પડશે. આપણે ઘણા ટાઈમ પછી આમ
વધારે પડતું ખાઈ લીધું ઓવર જમી લીધું. આજે ઓલા ગાર્ડનમાં હાલવા નથી ગયા, અહીંયા શેરીની પાછળ જ થોડોક સુમસામ રસ્તો છે, ત્યાં જ આવ્યા છે. પાછળની બાજુ, ઘરની પાછળની બાજુમાં જો સિરીઝ કેવી મસ્ત. તો જો જમી લીધું પછી બહારથી આવતા રહ્યા એટલે પછી જો ઈશ્વરે લીંબુ સોડા બનાવી. મેં કીધું આજે મને પીવડા લીંબુ સોડા બનાવી, તો મસ્ત બનાવી. જલજીરા બહુ વધારે નાખી દીધી ત્યાંમાં. તો તે જ કીધું તું જલજીરા વધારે. જલજીરા બહુ ભાવે. પોપટ નાના હતા ને એને તો અમે આમાં રૂપિયાવાળી જલજીરા લેતા ને પછી આમ હાથમાં લઈને આંગળીથી ચાટતા. ગમી ચાટતા. મજા આવતી. કંઈ નહીં, ચલો. તો આજે ગયા હતા શાક માર્કેટમાં, ગયા હતા શાક લેવા માટે. એનો વિડીયો પણ મૂક્યો. સવારે સ્ટાર્ટ કરવાનું રહી ગયું હતું કેમ કે મારે જલ્દીમાં જવાનું હતું એટલે બહુ મોડું થઈ ગયું હતું આજે. તો સારું, ચલો. વિડીયો ગમતા હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.